માર્કેટમાં મળતા આર્ટિફિશિયલ કલરના ઉપયોગ વગર આપણે આજે નેચરલ કલર સાથે મસ્ત મજાની રંગબેરંગી સાબુદાણાની વેફર બનાવીશું. આ વેફર બનાવવામાં મેં શાકભાજીના કલરનો જ ઉપયોગ કર્યો છે. આવી રંગબેરંગી વેફર બાળકોને ખૂબ જ પસંદ આવતી હોય છે. તો જો આ વેફર બનાવવામાં આપણે નેચરલ કલરનો ઉપયોગ કરીએ ને તો બજારના હાનિકારક ફૂડ કલરનો ઉપયોગ ટાળી શકીએ છીએ અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે. તો ચાલો શરૂઆત કરીએ રંગબેરંગી વેફર બનાવવાનું. તો અહીં મેં અડધો કપ જેવા સાબુદાણા લીધા છે. તમે અહીં જોઈ શકો છો એકદમ ઝીણા સાબુદાણા છે. જો તમારી પાસે ઝીણા સાબુદાણા ન હોય ને તો મોટા સાબુદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. આ સાબુદાણા તમને કોઈ પણ સુપર માર્કેટ અથવા કરિયાણા સ્ટોર ઉપર મળી જશે. હવે આપણે 3 બાઉલ લીધા છે તો ત્રણેય બાઉલમાં આપણે અડધો કપ જેવા સાબુદાણા ઉમેરી દેવાના છે. આ સાબુદાણાને ચોખ્ખા પાણીએ 2 થી 3 વખત ધોઈ લેવાના છે. ધોઈ અને આપણે પાણીમાં ડુબાડી દઈશું. આ સાબુદાણાને પલળતા બિલકુલ વાર નથી લાગતી, માત્ર 2 કલાકમાં જ પલળી જાય છે. મેક્સિમમ આપણે 2 કલાક કીધા છે, આમ તો અડધી કલાકમાં જ પલળી જાય છે, પણ 2 કલાક તમે રાખો ને તો સાબુદાણા એકદમ સરસ પાણી શોષી લે છે અને ફૂલી જાય છે. હવે અહીં દરેક બાઉલમાં આપણે અડધો કપ જેવા સાબુદાણા લીધા છે. તો આ સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું છે, કારણ કે અહીં સાબુદાણાને આપણે ધોયા છે એટલે થોડો ઘણો પાણીનો ભાગ તો હશે, એટલે સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું છે. તો દરેક બાઉલમાં આપણે પાણી ઉમેરી દઈશું. હવે દરેક બાઉલમાં પાણી ઉમેરી દીધું છે તો 2 કલાક માટે રાખી દઈશું. 2 કલાક પછી તમે જોઈ શકો છો સાબુદાણા ફૂલીને ડબલ થઈ ગયા છે અને એકદમ કોરા રહ્યા છે. હવે આપણે દરેક બાઉલમાં કલર ઉમેરવાનો છે. તો પહેલા બાઉલમાં આપણે બીટનો કલર ઉમેરીશું. આ બીટનો પાવડર છે. આ બીટનો પાવડર મેં ઘરે જ બનાવ્યો છે અને થોડા વખત પહેલાં મેં ટમેટા, બીટ, લસણ, ડુંગળી અને આદુનો પાવડર તમે ઘરે કેવી રીતના તૈયાર કરી શકો એનો વિડીયો અપલોડ કરેલો જ છે, જેની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકો છો. આ બધા પાવડરને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો અને જુદી જુદી વાનગીઓમાં તેનો ઉપયોગ કરી શકો છો. હવે અહીં 5 ચમચી જેવો બીટનો પાવડર ઉમેર્યો છે અને મિક્સ કરી લઈશું. ધીરે ધીરે મિક્સ કરશું ને એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવવા લાગ્યો છે. હજુ જેમ જેમ કલર પલળશે ને એમ એનો કલર એકદમ બ્રાઇટ થતો જશે. આ નેચરલ કલર છે ને એટલે થોડો વધારે જોઈશે, એટલે આપણે અહીં અડધી ચમચી જેવો કલર ઉમેરી દીધો છે. સાબુદાણામાં એકદમ ઘાટો કલર લાગે ને એટલો તમારે પાવડર ઉમેરવાનો, તો અડધી ચમચી જેવો પાવડર ઉમેરી દીધો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. હવે આ જ રીતના આપણે બીજા બાઉલમાં ટમેટાનો પાવડર ઉમેરવાનો છે. અહીં આ ટમેટાના પાવડરનો લાલ કલર નહીં આવે પણ ઓરેન્જ કલર આવશે. પણ આ પાવડરની ફ્લેવર એકદમ સરસ આવે છે. વિડીયોમાં તમને નહીં ખબર પડે, પણ જ્યારે તમે બનાવીને ખાશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે. તો અહીં આપણે 2 વખત અડધી ચમચી જેવો પાવડર ઉમેર્યો છે. એટલે 1 ચમચી જેવો પાવડર ઉમેરીશું ને એટલે સરસ ફ્લેવર પણ આવશે અને કલર પણ સરસ આવી જશે. તો અહીં આ ટમેટા ફ્લેવરના સાબુદાણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ રીતના લીલો કલર તૈયાર કરવાનો છે. તો એના માટે મેં કોથમીર, લીલા મરચાં અને આદું લીધા છે, સાથે થોડો ફુદીનો પણ લીધો છે, એટલે વેફરમાં ફ્લેવર છે ને એકદમ સરસ આવે. અહીં કોથમીર થોડી વધારે જ લેવાની એટલે કલર સરસ આવે. તો મિક્સરમાં બધું પીસી લીધું છે અને તમે જોઈ શકો છો કલર એકદમ સરસ આવી ગયો છે. હવે આ પેસ્ટને આપણે સાબુદાણામાં ઉમેરી દેવાની છે. અહીં આપણે આદુ મરચાં ઉમેર્યા હોવાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આ પેસ્ટ ઉમેરીને સાબુદાણામાં મિક્સ કરી લેવાની છે. હવે આ વેફર પાણીપુરીના ટેસ્ટની લાગે એ માટે થોડો આમચૂર પાવડર પણ ઉમેરીશું, એટલે ખટાશ પણ આવી જાય અને કોથમીર, ફુદીનામાં જે પાણીનો ભાગ હોય ને એ શોષાઈ પણ જાય. તો અહીં અડધી ચમચી જેવો આમચૂર પાવડર ઉમેરીને મિક્સ કરી લીધો છે. હવે બધા સાબુદાણામાં મીઠું ઉમેરવાનું બાકી છે. વ્રતમાં ખાવાની હોય ને તો તમારે સિંધાલુનો ઉપયોગ કરવો. ઘણા લોકો ટમેટા ખાય છે, ઘણા લોકો નથી ખાતા, તો એ રીતના તમારે મીઠા કે સિંધાલુનો ઉપયોગ કરવો. હવે આ બીટના સાબુદાણામાં પણ આપણે સ્વાદ પ્રમાણે સિંધાલું ઉમેરીશું અને થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, એટલે ટેસ્ટમાં સારું લાગે. ત્યારબાદ લીલા સાબુદાણામાં પણ સ્વાદ પ્રમાણે સિંધાલું ઉમેરી દઈશું, સાથે શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી દઈશું અને થોડા ક્રશ કરીને મરી પણ ઉમેરીશું. આવી રીતના થોડા ઘણા મસાલા ઉમેરીને તો વેફર ખાવામાં ચટપટી લાગે છે, સાથે કલરફુલ હોવાથી દેખાવમાં સરસ લાગે છે. તો અહીં આપણે આવી રીતના બધા સાબુદાણાને તૈયાર કરી લીધા છે. હવે આ બધી વેફરને આપણે ઇડલી સ્ટેન્ડમાં બનાવીશું, જેથી વધારે ક્વોન્ટિટીમાં પણ થાય અને ફટાફટ બને. તો ઇડલીના સ્ટેન્ડને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું એટલે વેફર ચીપકી ન જાય. સાથે ગેસ ઉપર ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરવા રાખી દીધું છે.
હવે સૌથી પહેલાં આપણે લીલા સાબુદાણાની વેફર બનાવીશું. તો 1 ચમચી જેવા સાબુદાણાને ઇડલીના મોલ્ડમાં રાખી દઈશું અને ચમચીથી જ પાથરી લઈશું. આવી રીતના ઇડલી સ્ટેન્ડમાં બનાવીને તો એકી સાથે ઘણી બધી ક્વોન્ટિટીમાં વેફર થઈ જાય છે. તો અહીં એકદમ સરસ રીતના સાબુદાણા ગોઠવાઈ રહ્યા છે અને આવી રીતના આપણે બધા ખાનામાં સાબુદાણાને રાખી દઈશું. એકી સાથે 2 પ્લેટમાં આવી રીતના સાબુદાણાને ગોઠવી દેવાના છે. હવે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે તો ઉપરા ઉપર 2 પ્લેટને ગોઠવી દઈશું. આ વેફર થતાં જરાય વાર નથી લાગતી. 10 જ મિનિટમાં વેફર સરસ તૈયાર થઈ જશે. સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ને વરાળમાં બફાઈ જાય એટલે તમારી વેફર તૈયાર. 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. એ જ એની નિશાની છે કે વેફર અહીં તૈયાર છે. તો હવે બંને પ્લેટને બહાર કાઢી લઈશું અને થોડી વાર માટે ઠરવા દઈશું. તો અહીં વેફરમાં બધા સાબુદાણા ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યા છે, એકદમ ચમકી રહ્યા છે. તો હવે આપણે ચપ્પાથી આ વેફરને ઉખાડીએ છીએ તો એકદમ આસાનીથી ઉખડી જાય છે. સાબુદાણા અહીં બફાશે એટલે એકબીજા સાથે ચીપકી જશે કારણ કે સાબુદાણામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. એટલે તમે હળવે હાથે ઉપાડશો ને તો એ બિલકુલ તૂટશે નહીં. હવે આ વેફર તૈયાર છે તો આપણે એને તડકે સૂકવી દેવાની છે. તો તડકામાં મેં પ્લાસ્ટિકની સીટ રાખી દીધી છે અને બધી વેફરને આમાં ગોઠવી દઈશું. આમે હવે ખૂબ જ તડકો પડવા લાગ્યો છે એટલે 1.5 દિવસમાં તો વેફર એકદમ સરસ રીતના સુકાઈ જશે. તો બધી લીલી વેફરને પ્લાસ્ટિકમાં રાખી દીધી છે. હવે આ જ રીતના આપણે ગુલાબી સાબુદાણાની પણ વેફર બનાવી લેવાની છે. તો ઇડલી સ્ટેન્ડમાં તેલ લગાવી બધા સાબુદાણાને ઇડલી સ્ટેન્ડમાં રાખી દઈશું. ત્યારબાદ ઢોકળિયામાં બંને પ્લેટને ઉપરા ઉપર રાખી દઈશું અને 10 મિનિટ માટે સ્ટીમ કરીશું. તો જુઓ આ પણ વેફર એકદમ સરસ રીતના તૈયાર થઈ ગઈ છે. કલર કેટલો સરસ આવ્યો છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી થઈ છે. તો ફ્રેન્ડ્સ અત્યારે તડકો ખૂબ જ પડી રહ્યો છે તો આવી રીતના અલગ અલગ પાવડર તૈયાર કરીને તમે ઘણી બધી વાનગીઓમાં એનો ઉપયોગ કરી શકો છો. હવે અહીં આ વેફર પણ તૈયાર થઈ ગઈ છે તો આ પણ એકદમ સરળતાથી ઉખડી જાય છે. હવે આવી બધી વેફર તમે જ્યારે બનાવો ને ત્યારે સવારમાં બનાવી જેથી એકી સાથે એને 7 થી 8 કલાકનો તડકો મળે ને તો 90% જેવી સુકાઈ જાય છે. સાથે આ વેફરને બંને સાઈડ ફેરવતા રહેવું એટલે જલ્દી સુકાઈ જાય. હવે આપણે આવી રીતના છેલ્લી ટમેટાની વેફર છે એને પણ તૈયાર કરી લેવાની છે. તો બંને પ્લેટમાં ગોઠવી દીધી છે અને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે બફાવા દઈશું. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને ફૂલી ગયા છે. તો બંને પ્લેટને બહાર કાઢી લઈશું અને બધી વેફરને તડકે સૂકવી દેવાની છે. હવે આટલી વેફર બનાવતા થોડા બધા કલરના સાબુદાણા વધ્યા છે તો બધા સાબુદાણાને ભેગા કરી અને એકદમ કલરફુલ વેફર બનાવી લઈશું. તો ઇડલી સ્ટેન્ડમાં ગોઠવી દઈશું અને 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો જુઓ એકદમ સરસ રીતના વેફર બફાઈ ગઈ છે. હવે આને પણ તડકે સૂકવી લઈશું. 7 થી 8 કલાક માટે સૂકવીશું જેથી ઘણી ખરી વેફર સુકાઈ જાય. સાથે આ વેફરની સાઈડ પણ ચેન્જ કરતા રહીશું. તો હવે 6 થી 7 કલાક થઈ ગઈ છે અને ઘણી ખરી વેફર સુકાઈ ગઈ છે. તમે જુઓ હાથમાં લઉં છું તો ચોટતી પણ નથી. અને બસ હવે આપણે બીજા દિવસે 2 થી 3 કલાક સૂકવીશું એટલે વેફરમાંથી બધું મોઇશ્ચર ઉડી જશે અને તમે આખું વરસ સ્ટોર કરી શકશો. તો અહીં વેફર તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ રીતના સુકાઈ ગઈ છે. તો આપણે તળીને પણ જોઈ લઈએ. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ વેફરને તળીશું. તો અહીં વેફર એકદમ સરસ સુકાઈ ગઈ છે એટલે ફૂલીને ડબલ થઈ ગઈ છે. તો આવી રીતના આપણે બધા કલરની વેફર તૈયાર કરી લીધી છે અને તળાઈને એકદમ સરસ થઈ ગઈ છે. તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે એને ખાઈ શકો છો. વેફર બધી તળાઈ ગઈ છે તો થોડો ચાટ મસાલો પણ ઉપર છાંટીશું એટલે એકદમ ટેસ્ટી લાગે. તો ફ્રેન્ડ્સ તમે આવી રીતના નેચરલ કલરનો ઉપયોગ કરીને વેફર બનાવશો ને તો દરેક વેફરમાં તમને અલગ અલગ ફ્લેવરનો સ્વાદ આવશે. તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી? વિડીયો ગમ્યો હોય ને તો લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.